નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ધ્યાનસિદ્ધ ઋષિ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ જિલ્લાભરમાં કરાઈ ઉજવણી. પાલનપુરમાં સ્વામીજીને આપવામાં આવી પુષ્પાંજલિ. બનાસ એનપી પ્લસ સંસ્થા દ્વારા એઇડ્સગ્રસ્ત બાળકોને પતંગોનું કરાયું વિતરણ. બાળકોને પોષણક્ષમ આહારની નિકીટ આપવામાં બાળકોના મુખ ઉપર સ્મિત રેલાયું. વાસણા જગારામાં યુવતીને લૂંટનાર રાજસ્થાનની યુવક ઝડપાયો. આરોપી અગાઉ બળાત્કારના ગુનામાં સંડોવાયેલ છે. પાલનપુરની શ્રી એમ.એમ. મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાયો. રંગમંચ ઉપર સ્કૂલના બાળકોએ એક-એકથી ચડિયાતા કાર્યક્રમ રજૂ કરી શ્રોતાઓને કર્યા મંત્રમુગ્ધ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ધર્મધુંધર અને વિશ્વ વિભૂતિ એવા સ્વામી વિવેકાનંદની આજે જન્મ જયંતિ હોય પાલનપુર ડીસા સહિત સ્વામીજીને પુષ્પાંજલિ અર્પવાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 12મી જાન્યુઆરી 1863ના શુભ દિન જન્મેલ આ યુગ પુરુષ નરેન્દ્ર યુવાનોના પ્રણેતા હતા. તેમાં 39 વર્ષનું આયુષ્ય ભોગવી મહાસમાધિમાં લીન થયા હતા. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપનાર સ્વામીજીની આજે 152મી જન્મ જયંતિ હોય પાલનપુર ખાતે વિવેકાનંદ મંડળ દ્વારા સ્વામીજીના જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારે દિલ્હી ગેટ ખાતે આવેલ સ્વામીજીની પ્રતિમા ઉપર વિવેકાનંદ મંડળ દ્વારા પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. તેમજ સ્વામીજી અમર રહોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવેકાનંદ મંડળના પ્રમુખ ગણપતભાઈ જોશી સહિત મંડળના સભ્યો અને આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વામીજીને પુષ્પમાળાઓ અર્પણ કરી અંજલિ આપી હતી. બાદમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી. આમ ભારત રાષ્ટ્ર સ્વચ્છ અને સુંદર બને તેમ પાલનપુર ખરા અર્થમાં સ્વચ્છ બને તે હેતુથી આજે વિવેકાનંદ મંડળ દ્વારા સ્વામીજીની જન્મ જયંતિએ શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આગેવાનોએ હાથમાં ઝાડુ લઈને જાહેર માર્ગો ઉપરની ગંદકી સાફ કરી હતી. સ્વામી વિવેકાનંદજીની 152મી જન્મ જયંતિની ઉજવણી આજે પાલનપુર ખાતે સ્વામી વિવેકાનંદ યુવક વિકાસ કેન્દ્ર, સ્વામી વિવેકાનંદ મહિલા યુવા વિકાસ કેન્દ્ર અને વિવેકાનંદ કેન્દ્ર પાલનપુરના ઉપક્રમે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. પ્રતિવર્ષ પાલનપુર શહેરમાં 1970થી આજે આ પ્રકારના કાર્યક્રમ જન્મ જયંતિના સતત ઉજવાતા આવ્યા છે. આજે વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા મિશનને અનુસંધાનમાં વિવેકાનંદ યુવક મંડળોના યુવક ભાઈ અને બહેનોએ પાલનપુરના દિલ્હી ગેટ ચોકથી સિમલા ગેટ સુધીના રોડ ઉપર સ્વચ્છતા મિશનનો કાર્યક્રમ હાથ ધરી સ્વચ્છતા કરી હતી. વિવેકાનંદ કેન્દ્ર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાય છે. જે પ્રવૃત્તિઓના હાથમાં સ્વામી વિવેકાનંદજીએ આપેલા સંદેશાને અનુસરીએ છીએ. જ્યાં સુધી ગરીબોના આંસુ નહીં લૂછાય ત્યાં સુધી આ દેશ સાચો સ્વતંત્ર થયો નહીં મનાય એવું કહેનારા સ્વામી વિવેકાનંદજીના સંદેશને અનુલક્ષીને સ્વામી વિવેકાનંદની યુવક મંડળો અને મહિલા મંડળો દ્વારા બનાસકાંઠા જિલ્લાની આંગણવાડીઓને દત્તક લઈ આંગણવાડીઓના ભૂલકાને પોષણયુક્ત આહાર અને આ ઠંડીની સિઝનમાં ગરમ વસ્ત્રોનું દાન આપવાનું કાર્ય પણ વિવેકાનંદ મંડળોએ હાથ ધર્યું છે. વડગામ તાલુકાના નાંદોત્રા ગામમાં 5 જેટલા વ્યક્તિઓના બોગસ ચૂંટણી કાર્ડ ઓળખ કાર્ડ બનાવવામાં આવ્યા હતા. જે કાર્ડ સોમવારે ગામમાં પહોંચતા જ આ બાબતે BLO અને ગ્રામજનોએ ચર્ચા કરીને કાર્ડ મામલતદાર કચેરીમાં પરત મોકલતા તર્ક વિતર્ક ફેલાવા પામ્યા છે. બનાવની હકીકત મુજબ વડગામ તાલુકાના નાંદોત્રા ગામમાં કોઈ વ્યક્તિ ન હોય તેવા વ્યક્તિઓના નામના 5 જેટલા ચૂંટણી ઓળખ કાર્ડ તંત્ર મારફતે BLO ને મોકલાયા હતા. ત્યારે BLOએ તપાસ કરતા ગામમાં આવી કોઈ વ્યક્તિ ન હોવાનું માલુમ થતા ગામ લોકો સાથે ચર્ચા કરી આ કાર્ડ વડગામ મામલતદાર કચેરીમાં પરત મોકલી દીધા હતા. પરંતુ આ કાર્ડ ઉપર લખેલ નામોવાળા વ્યક્તિ ખરેખર કોણ છે અને આ કાર્ડ કયા હેતુથી બનાવવામાં આવ્યા હતા
તથા કોને બનાવ્યા તેવા અનેક પ્રશ્નો લઈને લોકોમાં તર્ક વિતર્ક ફેલાય છે। જ્યારે આ અંગે વડગામ મામલતદાર આરસી લિંબાચિયા કાર્ડ અંગે ઝીણવટભરી તપાસ કરવા જિલ્લા કલેક્ટરને લેખિત રિપોર્ટ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પતંગોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉત્તરાયણ પર્વે પતંગ રસિકોએ પતંગ ઉડાવવાનો આનંદ લૂંટ્યો હતો। લાયન્સ ક્લબ પાલનપુર અને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આજે પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પતંગ હરીફાઈ યોજવામાં આવી હતી। આ પતંગ હરીફાઈ સ્પર્ધામાં શહેરના 218 થી વધુ પતંગ રસિકોએ ભાગ લઈ આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવવાની સાથે પેચ લડવાનો અનેરો આનંદ માણ્યો હતો। જો કે આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પતંગોત્સવ યોજવામાં આવતા ખુલ્લું ગગન રંગબેરંગી પતંગોથી છવાયું હતું, જ્યારે વાતાવરણ એક કાપ્યોના નાદથી ગુંજી ઉઠ્યું હતું। જ્યારે હરીફાઈના અંતે વિજેતા બનેલ પતંગ રસિકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ યાસીનભાઈ બંગલાવાળા સાથે આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લાયન્સ ક્લબ ઓફ પાલનપુર અને પોલીસ સુરક્ષા સેતુ પરિવાર દ્વારા ખૂબ જ સુંદર પતંગ હરીફાઈનું આયોજન ગત વર્ષે પણ કરવામાં આવ્યું હતું, આ વર્ષે પણ કરવામાં આવ્યું છે। તેમાં આ વર્ષે પતંગ રસિકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવી છે। ટોટલ 218 જેવા ફોર્મ્સ કલેક્ટ કર્યા છે અને એમના વચ્ચે હરીફાઈ યોજવામાં આવી છે। અને આ પતંગ ઉત્સવ એ ગુજરાતનો અનેરો ઉત્સવ છે અને એ ઉત્સવને ખૂબ જ સુંદર રીતે આ આયોજન આ વર્ષે અમે કર્યું છે અને તમામે તમામ પતંગ રસિકોને હું અભિનંદન પાઠવું છું। આકાશમાં રંગબેરંગી પતંગોના પેચ સાથે સોર બકોરના આ ઉત્તરાયણ પર્વે પાલનપુરમાં કઈ અનેરો જ આનંદાજ જોવા મળશે, કેમ કે હાલ બજારોમાં ઉત્તરાયણ આનંદ લૂંટવા વિવિધ વેરાયટીની પતંગો સાથે રંગબેરંગી વીક, ટોપી, ચશ્મા અને પીપુડા ધૂમ મચાવી રહ્યા છે। આ વખતે પ્રથમવાર ઉત્તરાયણ પર્વે માથામાં પહેરવાની ફેન્સી વીકે બજારમાં સ્થાન જમાવ્યું છે। જો કે આ વીક પહેરવાથી લોકો વિદેશી જેવા દેખાતા હોય, ઉત્સવ ગેલા લોકો આ વીક પાછળ ગાંડા બન્યા છે અને ભાવતાલની ઝંઝટમાં પડ્યા વિના ઉત્સાહભેર વિવિધ વેરાયટીની વીક ખરીદતા જોવા મળે છે, જેમાં કુકડો ફ્રેન્ડ સહિતની બચવા માથામાં ફિટ થાય તેવી છત્રીઓ હાલ શહેરમાં આકર્ષણ જમાવી રહી છે। જો કે પાલનપુરની બજારમાં હાલ દિવાળીને પણ ભૂલાવી દે તેટલા પતંગો અને ટોપી વીકના સ્ટોર અને લારીઓ જામી છે, જેમાં બાળકોને મનોરંજન પૂરું પાડતા અને વાતાવરણનો શોરબકોરથી ગજવી મૂકતા પીપુડા પણ ધૂમ મચાવી રહ્યા છે। જો કે પીપુડા વેચતા વેપારીઓ બજારમાં પીપુડા વગાડી પોતાના વેપાર કરતા બજારમાં ભારે શોરબકોર સાંભળવા મળે છે। આમ ધીમે ધીમે બજારમાં તેજીનો માહોલ જામતા પતંગ અને તેની સાથે જોડાયેલા વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળે છે। આમ આ વર્ષની ઉત્તરાયણે પતંગ રસિકો વીક, ચશ્મા અને છત્રીના કઈ નવા જ અંદાજમાં પતંગ ચગાવતા જોવા મળે તો નવાઈ જેવું નહીં। ઉત્તરાયણના તહેવારની ઉજવણીમાં યુવા હૈયા અત્યારથી ઝૂમી રહ્યા છે। તેવામાં સમાજમાં એવા પણ બાળકો છે જેમનાથી આપણો સમાજ થોડું અંતર રાખે છે। આવા બાળકો છે HIV AIDS થી પીડાતા બાળકો। HIV થી પીડિત બાળકો આવા તહેવારોને ભેદભાવ વિના ઉજવી શકે અને સમાજની મુખ્ય ધારા સાથે જોડાઈ શકે તેવા ઉમદા પ્રયાસ પાલનપુર શહેરમાં કરવામાં આવ્યો। અહીં શહેરના એડ્સગ્રસ્ત બાળકોને પોષણક્ષમ આહારની કીટ સાથે ઉત્તરાયણ પર્વની કરી શકે તે હેતુથી જુદી જુદી ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી। પાલનપુર શહેર સહિત આજુબાજુના ગામોથી મળી 30 થી વધુ બાળકો હોય HIV રોગથી પીડાઈ રહ્યા છે, જેમને સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા દત્તક લેવાયા છે અને અવારનવાર તેમની વચ્ચે જઈને તહેવારોની ઉજવણી કરતા હોય છે। ત્યારે આજે બાળકોને મેળવી આવા બાળકોના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું હતું। જો કે HIV સાથે જિંદગીની પલ વિતાવતા બાળકો દરેક નાના મોટા તહેવારોનો આનંદ લૂંટી શકે તે પાલનપુરની બનાસ NP+ સંસ્થા દ્વારા આવા કાર્યક્રમ કરવામાં આવે છે, જે સમાજ માટે સરાહનીય ઉદાહરણ પૂરું પાડી જાય છે। આજનો આ પ્રોગ્રામ અમે વાત્સલ્ય ગ્રુપ તરફથી કર્યો છે। વાત્સલ્ય ગ્રુપ એક પ્રાઇમરી ધોરણે અમે શરૂ કર્યું છે ને 13 મેમ્બર્સથી એ શરૂઆત કરી છે। અમે જ્યોતિષ જીવન સંધ્યામાં પણ દર મહિને ભેગા થઈએ છીએ અને ત્યાં પણ ઘરડા માણસોની બર્થડે ઉજવીએ છીએ, જેની બર્થડે જે મહિનામાં હોય તે
ત્યાં કેક કટિંગ કરીએ છીએ, એ લોકોને માટે કોઈ જુદા જુદા પ્રોગ્રામ યોજીએ છીએ. અને હવે આ વાત્સલ્ય ગ્રુપ બનાસ MP ટ્રસ્ટ તરફ પણ મળ્યું છે અને અહીંયા પણ દર મહિને અમે એક પ્રોગ્રામ કરવાનું નક્કી કર્યું છે. તો આજનો પહેલો જ પ્રોગ્રામ અમારો ઉત્તરાયણનો છે અને એમાં અમે પતંગ અને ખજૂર આપ્યા છે. થેન્ક યુ વેરી મચ. આજે ઉત્તરાયણ નિમિત્તે વાત્સલ્ય ગ્રુપ એક નવી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું એક ગ્રુપ છે, જેના દ્વારા HIV સાથે જીવતા પોઝિટિવ અનાથ અને સિંગલ પેરેન્ટ બાળકો માટે બનાસ MP ટ્રસ્ટ સાથે જોડાયેલા આજે 35થી પણ વધારે બાળકોને વાત્સલ્ય ગ્રુપ દ્વારા પતંગ અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે ગાયત્રી મંદિર પરિવાર દ્વારા HIV પોઝિટિવ સ્ત્રીઓ જે લાંબુ અને તંદુરસ્ત જીવન જીવે એના માટે આશીર્વાદ સ્વરૂપે માતાજીને ચડાવેલી એ ચુંદડીનો પણ સાડી સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું છે. અમારી સાથે પ્રોટીન પાવડર ડબ્બા પણ અમારા HIV પોઝિટિવ ભાઈઓને આપ્યા છે, જેથી કરીને તંદુરસ્ત જીવન જીવી શકે. આજે અનોખી રીતે વાત્સલ્ય ગ્રુપે HIV પોઝિટિવ બાળકો સાથે બનાસ MP પ્લસ સાથે રહી અને એક ઉજવણીનો કાર્યક્રમ કર્યો છે. પાલનપુર તાલુકાના વાસણ જગાણા ગામે એક યુવતીને માર મારી તેને લૂંટી લેલા રાજસ્થાની યુવકને LCB પોલીસે ઝડપી પાડી લૂંટ કેસનો ભેદ ઉકેલી દીધો છે. મૂળ રાજસ્થાનના રોહિડા ગામનો વતની અને હાલ જગાણા ગામે એક ખેડૂતના ત્યાં ભાગ્યા તરીકે કામ કરતો યુવક રાજુભાઈ ઝાલાજી ગમેતીએ થોડા સમય અગાઉ વાસણા જગાણા ગામે જતી એક યુવતીને માર મારી તેની પાસેથી મોબાઈલની લૂંટ ચલાવી ભાગી છૂટ્યો હતો. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ થતા LCB PI ચૌધરી અને તેમની ટીમ છાપી નજીક પેટ્રોલિંગમાં હતી. તે સમયે રાજુ ગમેતીની પૂછપરછ કરતા તેને વાસણા લૂંટની કબૂલાત કરતા તેની અટક કરી તેની પાસેથી લૂંટનો મોબાઈલ કબજે લઈ તેને તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે. જો કે આરોપી અગાઉ રાજસ્થાનના રોહિડામાં બળાત્કારના ગુનામાં સંડોવાયેલ હોય તેનું વધુ તપાસ હાથ ધરાઈ હતી. યાત્રાધામ અંબાજી નજીક આવેલ ધાબાવાળી વાવ ગામ પાસે મારુતિ કાર અને રેત ભરેલા ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર ઘાયલ થતા તેને સારવાર અર્થે પાલનપુર રિફર કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના કુકર ગામના સુરસંધ્યા મ્યુઝિકલ ગ્રુપના સભ્યો અંબાજીથી મારુતિ કારમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે ધાબાવાળી વાવ ગામ નજીક સામેથી રેત ભરીને આવતા ટ્રેક્ટર સાથે મારુતિ કાર ધડાકાભેર ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 5 વ્યક્તિ પૈકી કુકરવાડાના પારુલબેન રાજેશભાઈ સોની, ખણુસ ગામના નિકિતાબેન હેમંતભાઈ પરમાર અને કલોલના મિત્તલબેન પરમારને ગંભીર ઈજાઓ થવાના કારણે મોત અંબાજીની કોટેજ હોસ્પિટલમાં મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર ઘાયલ થતા તેને વધુ સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલમાં રિફર કરાયો હતો. આમ અંબાજીથી પરત ફરતા કુકરવાડાના મ્યુઝિકલ ગ્રુપના 4 સભ્યોને ધાબાવાળી વાવ નજીક કાળ ભરખી જતા અંબાજી પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. પાલનપુર તાલુકાની બેડંજા પ્રાથમિક શાળા નંબર 1 માં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ પાલનપુર દ્વારા શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને 70 સ્વેટરોનું વિતરણ કરાયું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સમાજ સેવા તેમજ શિક્ષણ ક્ષેત્રે સહભાગી થવાની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે અને સંસ્થામાં જોડાવા તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી થવા પણ સોસાયટીના પ્રમુખ જાહેરાત કરી હતી. સ્વેટર વિતરણ કાર્યક્રમમાં ગામના સામાજિક અગ્રણી નાનજીભાઈ હરિભાઈ ફોસી કે જેઓએ આ સ્વેટર વિતરણમાં 70 સ્વેટરના બિલ આપી ગામમાં તેમજ સોસાયટીમાં સહભાગી થઈ સેવાની પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ પાલનપુરના પ્રમુખ શિવરામભાઈ ફોસીએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી થવા બદલ ખુશી અનુભવી હતી. આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ તથા સભ્યો, શાળાના આચાર્ય અને શિક્ષકગણ અને ગ્રામજનો તથા બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાલનપુરની જાણીતી શૈક્ષણિક સંસ્થા વિદ્યા મંદિર સંચાલિત શ્રી MM મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાલનપુરના ગત રોજ વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં કાનુભાઈ મહેતા હોલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને ગુરુજીઓએ મન ભરીને માણ્યા હતા. गणपति
વિવિધ ક્ષેત્રે પોતાની કલાનું પ્રદર્શન કરી શકે તે માટે અને તે હેતુથી શાળાના વાર્ષિકોત્સવ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં રવિવારની રાત્રે કાનુભાઈ મહેતા હોલ ખાતે ગણેશ વેદનાથી સાંસ્કૃતિક કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ડાન્સ ડ્રામા, ઇંગ્લિશ ડાન્સ, હિન્દી ડાન્સ અને ગરબા અને લોકગીત જેવા કાર્યક્રમ શાળાના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 6, 7 અને 8ના બાળકો વિવિધ વેશભૂષામાં ભાગ લઈને ઉપસ્થિત વાલીક શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. જો કે નાટ્ય મંચ ઉપર આગળ કલાના દર્શન કરાવનારા ભૂલકાઓને શાળાના ગુરુજીઓ દ્વારા એક સારું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધ્યાનસિદ્ધ ઋષિ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ જિલ્લાભરમાં કરાઈ ઉજવણી. પાલનપુરમાં સ્વામીજીને આપવામાં આવી પુષ્પાંજલિ. બનાસ એનપી પ્લસ સંસ્થા દ્વારા એઇડ્સગ્રસ્ત બાળકોને પતંગોનું કરાયું વિતરણ. બાળકોને પોષણક્ષમ આહારની નિકીટ આપવામાં બાળકોના મુખ ઉપર સ્મિત રેલાયું. વાસણા જગારામાં યુવતીને લૂંટનાર રાજસ્થાનની યુવક ઝડપાયો. આરોપી અગાઉ બળાત્કારના ગુનામાં સંડોવાયેલ છે. પાલનપુરની શ્રી એમ.એમ. મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાયો. રંગમંચ ઉપર સ્કૂલના બાળકોએ એક-એકથી ચડિયાતા કાર્યક્રમ રજૂ કરી શ્રોતાઓને કર્યા મંત્રમુગ્ધ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.